અયોધ્યા રામ મંદિરને લઈને હિન્દુ ધર્મમાં ઉત્સાહનો માહોલ છવાયો છે, જ્યાં ગાંધીનગર ભારત માતા મંદિરે પહોંચી હતી અક્ષત કળશ યાત્રા. રામ મંદિરેથી નીકળી અક્ષત યાત્રા જે કળશ ભારત માતા મંદિરે પહોંચી હતી, જ્યાં જિલ્લાના 156 મંદિરે અક્ષત કળશ યાત્રાનું પૂજન કરાશે. અક્ષત કળશ યાત્રાનું પૂજન જે છે એ મંદિરોમાં સ્થાપિત કરશે. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા યાત્રાનું આયોજન કરાયું છે. કાર્યક્રમમાં 22મી જાન્યુઆરી અયોધ્યામાં આપણા માનનીય વડાપ્રધાન શ્રી રામ મંદિરની પ્રતિષ્ઠા કરવા જઈ રહ્યા છે. તેના અનુલક્ષીને સમગ્ર ભારતભરમાં અને ગુજરાતભરમાં રામ મંદિર પ્રતિષ્ઠા માટેનો કાર્યક્રમ દરેક મંદિરો ભારતભરમાં જઈ રહ્યા છે. તેના ભાગરૂપે ફોટા વિતરણ, અક્ષત વિતરણ, આ અંગે સમગ્ર સંઘ અને પરિષદ બંનેના સંયુક્ત ઉપક્રમે ગામડે ગામડે શેરીઓ દરેક માનવી વાઇસ પોતે જાત મહેનતથી જહેમતથી બહેનોએ ભાઈઓને આ સમગ્ર કામ શ્રમદામ ઉપાડી લીધું છે અને સમગ્ર હિન્દુ મંદિરોમાં દરેક શેરીઓમાં મંદિરોમાં આ કળશની સ્થાપના પહેલી તારીખથી થવાની છે.